અમદાવાદ જિલ્લાનું ધોળકા માર્કેટિંગ યાર્ડ ભ્રષ્ટાચારના મામલે વિવાદમાં આવ્યું છે। ધોળકા યાર્ડના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ વધતા ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે। વાત એવી છે કે યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ડાભીનો પુત્ર યાર્ડના સેક્રેટરી છે। બંને પર ડિરેક્ટર્સે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે। કોટન યાર્ડમાં તૈયાર કરવામાં આવેલા બાથરૂમ તથા ટોયલેટના કામનો ખર્ચ 25,000માં થઈ શકે છે, તે માટે ચેરમેને 1,30,000નો ખર્ચો કર્યો। આ ઉપરાંત પણ અનેક કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ મામલે ડિરેક્ટર્સે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી। બીજી તરફ ચેરમેનનો દાવો છે કે તેમની છબી ખરડાવવાનો પ્રયત્ન ડિરેક્ટર્સ તરફથી કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદનું ધોળકા યાર્ડ જેમાં અંદરોઅંદર બબાલ વધી છે અને જે કામ 25,000માં થઈ શકે, ચેરમેને તેના માટે 1,30,000નો ખર્ચો કર્યો। આ ઉપરાંત પણ અનેક કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ રહી છે। આ મામલે ડિરેક્ટર્સે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ પણ કરી છે। બીજી તરફ ચેરમેને દાવો કર્યો છે કે તેમની છબી ખરડાવવાનો પ્રયત્ન ડિરેક્ટર્સ તરફથી કરવામાં આવી રહ્યો છે। તો ચેરમેન અને ડિરેક્ટર્સની વચ્ચે આ તણાવ હવે ધીરે ધીરે વધી રહ્યો છે। યાર્ડના ચેરમેન પર સીધો જ આરોપ લાગ્યો છે। વાત એવી છે કે યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ડાભીનો પુત્ર યાર્ડનો સેક્રેટરી છે। બંને પર ડિરેક્ટર્સે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે। કોટન યાર્ડમાં તૈયાર કરવામાં આવેલા બાથરૂમ તથા ટોયલેટના કામનો ખર્ચ 25,000માં થઈ શકે, પરંતુ ચેરમેને તેના માટે 1,30,000નો ખર્ચ કર્યો।